एक और पूरे गुजरात में क्षत्रिय समाज राजकोट के भाजपा प्रत्याशी पुरुषोत्तम रूपाला का विरोध कर रहा है। वहीं दूसरी ओर पुरुषोत्तम रूपाला पर जमकर पैसे उड़ाए जा रहे हैं। ये वीडियो राजकोट में पुरुषोत्तम रूपाला के डोर टू डोर प्रचार का है, जहां सांसद राम मोकरिया ने ढोली के पैसे निकालकर ढोली पर उड़ाए। समूचे गुजरात में पुरुषोत्तम रूपाला को क्षत्रिय समाज के विरोध का सामना करना पड़ रहा है। वहीं दूसरी ओर पुरुषोत्तम रूपाला बेबाक होकर डोर टू डोर प्रचार कर रहे हैं और इस दौरान का एक वीडियो भी सामने आया है जिसमें जमकर पैसे उड़ाए जा रहे हैं। बड़ोदरा के डभोई के बाद करजन में भी मियां गांव और भरथाना में क्षत्रिय समाज ने बैनर लगाए हैं, जिसमें भारतीय जनता पार्टी के नेताओं को गांव में आने से रोका गया है। इस मौके पर गांव वालों ने रूपाला हाय हाय के नारे लगाते हुए रैली निकाली, जिसमें बड़ी संख्या में क्षत्रिय समाज के लोग शामिल हुए। करजन के मियां गांव में 6000 लोग रहते हैं, जिसमें 50% जनसंख्या क्षत्रिय समाज के लोगों की है। ऐसे में यहाँ उग्र विरोध प्रदर्शन हो रहा है। जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी। अरवली जिले में पुरुषोत्तम रूपाला का विरोध कम होने का नाम नहीं ले रहा है। यहाँ श्री नव जागीरदार जडेजा राजपूत समाज द्वारा विरोध प्रदर्शन किया गया और आने वाले दिनों में इस विरोध को उग्र बनाने की बात भी कही गई। क्षत्रिय समाज के लोग खुद गांव-गांव जाकर भारतीय जनता पार्टी विरोध मतदान करवाएंगे, ऐसी बात भी राजपूत समाज के अग्रणी कह रहे हैं। नव जागीरदार जाडेजा संगठन द्वारा जे बीजेपी नो रूपाला द्वारा जे टिप्पणी કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે, પરંતુ જો ધ્યાન રાખે બીજેપી આગામી સમયમાં જો લોકસભાની ટિકિટ રદ નહીં કરવામાં આવે અને જો ટિકિટ આપવામાં આવશે તો એનો સખત કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવશે। ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ કરવામાં આવશે। 100 થી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે। અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 100 થી વધુ ગામડાઓમાં યુવાનો વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે। ત્યાં કોઈ પણ કાર્યકર્તાને બીજેપીનો કોઈ પણ ગાડી હોય, બેનર હોય, કોઈ પણ કાર્યકર્તાને પ્રવેશ આપવામાં નહીં આવે। ત્યાં સખત રીતના વિરોધ કરી અને ચૂંટણીનો બહિષ્કાર નહીં પરંતુ ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે। આ ખાસ ધ્યાન રાખે બીજેપી। અમારો સખત વિરોધ છે એ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં દેખાઈ આવશે ગ્રાઉન્ડ લેવલ પર। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીએ જે અમારી બહેન માતાઓ અને દીકરીઓ પર જે ટિપ્પણી કરેલ છે તેને અમે નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ તેમજ તેમાં સમાવિષ્ટ ગામડાઓ રંગપુર હોય, દેગામડા હોય, જાલિયા હોય, સામેરા હોય, કારછા હોય કે વક્તાપુર હોય, સમગ્ર ગામડાઓમાં અમે એ ભાઈઓ દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વિરોધ નોંધાવીએ છીએ અને આજે અમે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છીએ, એકત્રિત થયા છીએ। ત્યારબાદ અમે અહીં નવ જાડેજા જાગીરદાર સમાજ દ્વારા અને ક્ષત્રિય સમાજ અરવલ્લી द्वारा જે પણ ગામડાઓ આવેલા છે એ ગામડાઓમાં જઈને અમે બેનરો લગાવીશું તેમજ ત્યાંના વડીલો અને યુવાનોનો સંપર્ક કરીને અમે એમના દ્વારા જે રૂપાલાજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, ટિપ્પણી કરવામાં આવી છે એને પણ અમે સાથે રહીને વખોડીએ છીએ અને તેનો વિરોધ દર્શાવીશું ગામડે જઈને।